નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 19 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ છે. તિથિ છે બીજ. આજે છે ભાદરવા વદ બીજ. નક્ષત્ર રેવતી આવે છે, યોગ વૃદ્ધિ આવે છે અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે આજે કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે, એટલે હવે પિતૃઓની જ કૃપા પ્રાપ્તિ માટેના જ પ્રસંગો છે બધા, અને તે છે શ્રાદ્ધ. આજે દ્વિતીયાનું શ્રાદ્ધ છે, એટલે બીજનું શ્રાદ્ધ કહેવાય. દરેક તિથિમાં જે તિથિએ આપણા જે પિતૃઓ દિવંગત થયા છે તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે. શ્રાદ્ધ એટલે સશ્રદ્ધ, એટલે શ્રદ્ધા સાથે કરવામાં આવતું જે છે તે શ્રાદ્ધ કહેવાતું હોય છે. આજે પંચક પણ છે, જે સાંજે 7:55 સમાપ્ત થશે. જી. તો હર્ષિતભાઈ, હવે આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે ઉર્જા વાસ્તુ અને છોડ વૃક્ષો. વૃક્ષો બાબતે ધ્યાન એ રાખવાનું છે, આગળ કહ્યું હતું તેમ, કે ઊંચા વૃક્ષો હોય તે વૃક્ષો ઉત્તર, પૂર્વ કે ઈશાનમાં ન રખાય. પણ હા, ઊંચા વૃક્ષો હોય, ઘટાદાર વૃક્ષો હોય, જાડા થડવાળા વૃક્ષો હોય તે બધા દક્ષિણમાં, નૈઋત્યમાં રાખવા એ વિશેષ સારું ગણાતું હોય છે. એટલે ત્યાં એને ઉગાડી શકાય, ઉછેરી શકાય. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કાંટાવાળા વૃક્ષો એ ઉગાડવા ન જોઈએ, ન રાખવા જોઈએ, જેમ કે થોર છે કે અન્ય છે. હા, ઘણી વાર આમાં કાંટામાં પ્રશ્ન થાય છે ગુલાબ બાબતે, કે ભાઈ ગુલાબમાં કાંટા હોય છે, પણ એ પુષ્પ, ફૂલ, ફળ જે આપે છે, ફૂલ આપે છે આપણને, માટે તે ઉર્જા સારી ગણાય છે, માટે તે કરી શકાય છે. આ જ રીતે એલોવેરા પણ જે છે, એને કુંવારપાઠું છે મૂળ નામ એનું, એમાં પણ એના પર્ણ જે હોય છે, પાન, એની બાજુમાં સાઈડમાં કાંટા હોય છે, પણ એ ઔષધિ છે, માટે એ પણ ઉગાડી શકાતું હોય છે. બીજું કે જે છોડમાં કે વૃક્ષમાં કાપાઈ દૂધ નીકળતું હોય, જેમ કે આકડો છે કે એવા ટાઈપના, એવા વૃક્ષો કે છોડ પણ ઉછેરવા ન જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું. હા, ખાસ તુલસી દરેક જગ્યાએ હોવી જોઈએ. તુલસીમાં ખૂબ હકારાત્મક પોઝિટિવ ઉર્જા છે, અને ખાસ કરીને જો તેને પૂર્વ દિશામાં રાખવામાં આવે તો તે ઉત્તમ ફળદાયી બને છે. જી. તો આપણી સાથે આગળ દર્શક મિત્ર જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 30 ઓગસ્ટ 1954. જન્મ સમય શું છે? 2:55 સવારે. જન્મ સ્થળ જણાવો. વડોદરા. જી. આપનો જન્મ સમય 2:55? હા, 2:55 સવારે. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે, મારા સનનું છે, એનું લગ્નનો યોગ ક્યારે છે? જી. હાજી, જોઈ લે આપણા દીકરાનો પ્રશ્ન છે લગ્ન બાબતનો. કુંડળી શું કહે છે તે જોઈએ તો મિથુન લગ્નની કુંડળી આવે છે. મંગળ છે લગ્નમાં, એટલે મંગળ કરાય, માંગલિક કુંડળી ગણાય. માટે સામે બને ત્યાં સુધી શનિ મંગળવાળું પાત્ર લેવું સારું રહેશે. ચંદ્રની સ્થિતિ અહીંયા આગળ પ્રતિકૂળ છે. વૃષભ રાશિ આવે છે, પણ 12મે છે. ગુરુ મહારાજ જે સપ્તમ સ્થાન લગ્ન જીવનના સ્થાનના અધિપતિ છે, તે છે તો ત્રિકોણમાં, એટલે સારી સ્થિતિ કહેવાય, પણ સાથે રાહુ હોવાને કારણે ચંડાળ દોષ બનાવે છે, માટે તેની શુભતા છે તે ગુમાવી રહ્યા છે. યોગની વાત કરીએ તો અત્યારે એક મધ્યમ યોગ ચાલે છે.
પણ 2025 જેમ જેમ આગળ વધશે તેમ અને 2026ના મધ્ય ભાગ સુધીનો સમય છે એ ઉત્તમ સમય છે, તેમાં થવાની શક્યતા ખૂબ સારી છે. એટલે અત્યારે પ્રયત્ન ચાલુ જ રાખજો. પણ ખાસ 2 ઉપાય કરવાની જરૂર છે. સૌથી પહેલું, ગુરુ રાહુનો જે ચંડાળ દોષ છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, આજે ખાસ કહું છું, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એ ખૂબ સારું છે. ગુરુ ગ્રહના જપ અનુષ્ઠાન કરવા જરૂરી છે અને સાથે દત્તબાવનીનો પાઠ કરે. જો આજે ગુરુવાર છે, આજથી જ દત્તબાવનીનો પાઠ શરૂ કરાવી દેશો તો. અને બીજું કે ગણપતિ દાદાને રોજ 108 મંત્ર કરે, ઓમ ગંગ ગણપતય નમઃ, અને પ્રાર્થના કરે કે મારા લગ્ન જીવનમાં જે પણ વિઘ્નો છે તે દૂર થાય તો અનુકૂળતા વધી શકશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર મનહરભાઈ જોડાઈ ગયા છે. મનહરભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હાજી નમસ્કાર. જી નમસ્કાર. ભાઈ. હાજી, હવે હું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાથી બોલું છું. બેબીની જન્મ તારીખ છે 10/3/1998. જી, જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 7 થી 8 ની વચ્ચે. જન્મ સ્થળ છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું કોયડમ ગામ. જી, બરાબર. અને બેબી ડોક્ટર છે ને સેકન્ડ બેબી બી ડોક્ટર છે ને દરેક ચેનલની અંદર દરેક જ્યોતિષોનું હું જોઉં છું, પણ સારું રિઝલ્ટ હર્ષિતભાઈ પાઠકનું નિદાન સાચું મને લાગ્યું છે. આજથી 5 વર્ષથી જોઉં છું. પણ મારા બંને દીકરીઓના લગ્ન બીજા મહિનામાં કે ચોથા મહિનામાં ગોઠવવા છે, તો કેવું રહેશે? જી, શું નામ છે ભાઈ આપનું? મનહરસિંહ. મનહરભાઈ, ખૂબ સરસ, ધન્યવાદ આપનો કે આપણા નિયમિત દર્શક છે અને આપણે સારું લાગે છે. અમારો પ્રયત્ન એ જ હોય છે કે જે આ એક બહુ પવિત્ર અને દિવ્ય શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર, ખરેખર આ શાસ્ત્ર છે એને હંમેશા માન આપવું જોઈએ. આજકાલ ઘણું બધું ચાલી રહ્યું છે પણ હું સંમત નથી આ બધી વસ્તુઓથી, કારણ કે શાસ્ત્ર શાસ્ત્ર છે. આજે નાની મોટી સોશિયલમાં રીલ આવતી હોય અને 99 રૂપિયામાં શીખો ને 199 શીખો. અરે જ્યોતિષ શાસ્ત્ર એટલે આજે મને 35 વર્ષથી શીખું છું, અહીં વિદ્યાર્થી જ છું ભાઈ, બરાબર છે. 10,000 કુંડળી અત્યાર સુધી જોઈ છે, પણ તેમ છતાં હું હજી વિદ્યાર્થી જ છું. જ્યોતિષ શાસ્ત્ર એ તો સાગર છે, એનો પાર પામવો એ તો ખાલી ઋષિ મુનિઓ જ પામી શકે છે કે જેમણે આ શાસ્ત્રની રચના કરી છે. એટલે આ શાસ્ત્રને માન આપવું ખૂબ અગત્યનું છે. જેટલું તમે માન આપશો એટલું તમને શાસ્ત્ર પણ માન આપશે. આ વાતનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોને તીર્થ સમાન ગણાયા છે, એટલે પવિત્ર છે. પહેલાંના સમયમાં તો એવું હતું કે જે દૈવજ્ઞ હોય, બ્રાહ્મણ હોય, તેની પાસે જ્યોતિષ જોડાવા જાય વ્યક્તિ તો શ્રીફળ, ફળ, ફૂલ, દક્ષિણાઓ લઈને પહેલાં જાય, એમને અર્પણ કરે અને પછી સમય લે કે ક્યારે આપણે બતાવવા આવું, અને પછી એ સમય જાય, એવો ભાવ હતો. પણ હવે સમય બદલાયો છે, આધુનિકતા પણ છે અને વિજ્ઞાન પણ આગળ વધ્યું છે, માટે આપણે સમન્વયથી આગળ વધી રહ્યા છીએ. મનહરભાઈ, તમે જે કહું કુંડળી પ્રમાણે વાત કરી કે માર્ચ એપ્રિલમાં લેવાની વાત છે, પણ એ તમારી કુંડળી પરથી નક્કી ન થાય, કારણ કે એમાં પંચાંગની જરૂર પડે, મુહૂર્ત કાઢવામાં જોવામાં સમય લાગે ભાઈ. એટલે એ અંગે અંગત માર્ગદર્શન કોઈ વિદ્વાન જ્યોતિષીનું આપ લેજો, કારણ કે મુહૂર્તનું ખૂબ મહત્વ છે. જન્મનો ચંદ્ર, સૂર્ય, ગુરુ, આ બધા ગ્રહો અને મુહૂર્ત, આ સાંકળું જે તિથિ હોય તે દિવસે જે તિથિ છે, કયું નક્ષત્ર છે, ચંદ્ર છે, એ પ્રમાણે સાંકળીને મુહૂર્ત કરાય. તમે કીધું બંને દીકરીઓ, પણ બંને દીકરીઓની કુંડળી ચંદ્ર અલગ હોય તો એ પ્રમાણે જોવું પડે. તો ખાસ મારો આગ્રહ છે કે એ પ્રમાણે જ આપ મુહૂર્ત કઢાવશો તો તેમના જીવનમાં શુભતા આવી શકશે. જી, દર્શક મિત્ર સરોજબેન આપણી સાથે જોડાઈ ગયા છે. સરોજબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 22/12/91. જન્મ સમય શું છે? રાત્રે 9:30. જન્મ સ્થળ જણાવો. જામનગર. જામનગર. હા. પ્રશ્ન જણાવો આપનો. એના લગ્ન ક્યારે થશે અને પ્રાઇવેટ બિઝનેસ કરશે કે પોતાનું કરશે? સરોજબેન, કોની માટે પ્રશ્ન છે? મારા બાબા માટે. જી, સારું. લગ્નનો પ્રશ્ન છે અને કાર્યક્ષેત્રનો પણ પ્રશ્ન છે. કર્ક લગ્ન આવે છે, રાશિ જે છે મિથુન રાશિ આવે છે, 12મા સ્થાનમાં ચંદ્ર કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે અને 6ઠા સ્થાનમાં સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે. દ્વિગ્રહણ દોષ છે આ કુંડળીમાં. એટલે જિંદગીમાં પડકારો, પ્રશ્નો, વિલંબો, પ્રતિરોધ થઈ શકે. લાગણીશીલ સ્વભાવ છે, એટલે ઇમોશનલ ઉતાર ચઢાવ રહ્યા કરે. આવા વ્યક્તિએ ખૂબ ધ્યાન રાખવાનું કે દિલથી નહીં પણ દિમાગથી નિર્ણયો લેવા જોઈએ.
ગુરુ મહારાજની સ્થિતિ ઉત્તમ છે આ કુંડલીમાં. શુક્ર મહારાજ પણ સ્વગૃહી છે, મંગળ પણ સ્વગૃહી છે, એટલે અમુક ગ્રહો સારું ફળ પણ આપી રહ્યા છે. શનિ મહારાજ સપ્તમ સ્થાનમાં છે, સ્વગૃહી છે, એટલે પાત્ર મળશે, સારું મળશે. લગ્ન બાદ આનો ભાગ્યોદય પણ થાય તેવું છે. યોગની વાત કરીએ તો અત્યારે યોગ ચાલુ છે, આ પ્રયત્ન કરો. આવનારા લગભગ 8-10 મહિનાનો સમય જે છે તે ઉત્તમ છે, શુભ છે, એટલે આ પ્રયત્ન કરશો એના માટે ખૂબ સારું છે. વિશેષમાં મેં જે કહ્યું કે દ્વિગ્રહણ દોષ જે છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એ આપના માટે ખૂબ સારું છે. અને સવિશેષ તમારા કુળદેવીને પ્રાર્થના કરો. કુળદેવીની કૃપા ક્યાંક ઓછી પડતી હોય તેવું મને લાગી રહ્યું છે. કુળદેવીને ત્યાં મંદિરે જાઓ, સપરિવાર જાઓ, ત્યાં દર્શન કરો, માતાજીને શણગાર પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરો. તમારા ઘરે પણ માતાજીનું કોઈ મૂર્તિ કે જે પણ પૂજાનો ફોટો ગમે તે રાખ્યું હોય એને પ્રાર્થના કરો. શુક્રવારે વિશેષ પ્રાર્થના કરો અને શુક્રવારે નાની જે કન્યાઓ હોય, બરાબર છે, તેને કંઈક ને કંઈક દાન કરો, કંઈ મીઠાઈ આપો, વસ્ત્ર આપો, ક્યારેક ક્યારેક આપતા રહેજો. અને આમે હવે તો નવરાત્રિ આવી રહી છે તો તે વિશેષ ફળદાયી રહેશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. ઇન્દુબેન, જમણી માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હા, અમારા પતિ પત્ની નું છે. અમારે મકાન લેવું है ને બાબા વિશે પ્રશ્ન. જી, જન્મ તારીખ જણાવો, જેના નામ પર મકાન લેવાનું છે. 26/9/82. જન્મ સમય શું છે? જન્મ સમય 7:30 વાગે. જન્મ સ્થળ જણાવો. પાટણ. જી, અને મારી છે 25/81. એક મિનિટ જી, ઉભા રહો બેન. કોના નામે મકાન લેવાનું છે બેન? હા, એટલે તમે જોઈને કહો કે ક્યાંના નામે લઈએ. અચ્છા, એવું છે એમ ને. સારું સારું, ઓકે ઓકે, એક મિનિટ. હા, હવે તમારું જણાવો. જી, તમારો જન્મ તારીખ જણાવો. હવે 25/81. જન્મ સમય શું છે? જન્મ થતો 2-2:30 વાગે બપોરે. જન્મ સ્થળ જણાવો તમારું. મારું પાટણ જ. જી, અને હલો, જી, મારે 5 બેબીઓ હે. બાબાનો યોગ છે કે નહીં? કેટલા વર્ષ થયા બેન લગ્નને? મારે લગભગ 20 વર્ષ થયા. 20 વર્ષ થયા. સારું સારું બેન. જુઓ, દીકરો દીકરી એક જ સમાન ગણાતા હોય છે અને જીવનમાં જે ઈશ્વરે આપવાનું તે આપી રહેશે. તમારે જે જોઈએ તેના માટે ઈશ્વરને, તમારા કુળદેવને પ્રાર્થના કરો તો બરાબર છે, તમારું એ રીતે અનુકૂળતા થઈ શકે. બાકી કાયદાકીય રીતે પણ આપણે સંતાન બાબતે કોઈ એવા પ્રશ્નો કે માર્ગદર્શન આપતા નથી હોતા, બરાબર છે. એ વાતનું ધ્યાન રાખવાનું. દીકરીઓ પણ એટલી જ ધ્યાન રાખતી હોય છે અને આ જમાનો જે છે દીકરાઓ જોયેલા છે આપણે કે મા બાપને છોડીને જતા રહેતા હોય છે. દીકરા માટે એ નથી, પણ તેમ છતાંય મેં કહું તેમ તમે તમારા ઈષ્ટદેવને, કુળદેવને પ્રાર્થના કરો, એ પ્રમાણે એમની કૃપા થાય તો બની શકે એવું છે. ઘર બાબતનો જે પ્રશ્ન હતો એ આપને હું કહી શકીશ. આપણા પતિ જે કુંડલી છે તેનું જે ઘરનું સ્થાન છે ધનુ રાશિ આવે છે, તેનો સ્વામી ગુરુ મહારાજ છે, એ દ્વિતીય સ્થાનમાં છે, પણ ત્યાં ગ્રહણ દોષ છે. અને તમારી કુંડલીમાં પણ એમ કહેવાય રાહુ મહારાજ છે, એટલે તમારા પતિના નામે લેવું વધારે સારું કહેવાય, બરાબર છે. પણ તમારે બંને સુખી રહેવું હોય તો સૌથી પહેલાં તમારા જે પતિ છે તેમની કુંડલીમાં ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવવું પડે, કારણ કે તે એના ઘરના સ્થાનમાં જ છે. એટલે ઘર સુખ આપે નહીં, અંગત સુખ મળે નહીં તમને કે તમારા પતિને બંનેને, એવું આ ગ્રહોની સ્થિતિ સૂચવી રહી છે. એટલે ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. તમારી જે કુંડલી જે છે તેમાં અંગારક દોષ અને ચંડાળ દોષ છે, એનું પણ આપ સાથે નિવારણ કરાવશો તો ઘરની બાબતમાં અને અન્ય બાબતમાં પણ સુખ પ્રાપ્ત થઈ શકશે. જી, હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે કોઈ સાનુકૂળ તક મળે તો ઝડપી લેજો. દિવસ તમને થોડુંક ટેન્શન આપશે, આરોગ્ય બાબતે ચિંતા રહે તેવું છે, એટલે એ બાબતે સાચવજો. મિલન મુલાકાતના પ્રસંગો છે તે તમારા માટે સારા રહેશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો છે, એટલે તમારા વ્યવસાયમાં, કાર્યમાં, નોકરીમાં થોડું ધ્યાન રાખજો, સાચવીને કામ કરજો. ચિંતા ખર્ચ રહે તેવા પણ પ્રસંગો છે, પણ હા, મિત્રોની મદદ આજે
મળી શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. નોકરિયાત વર્ગને આજે સાનુકૂળતા છે. સેવા કરતા હો, કન્સલ્ટન્સી દલાલી કરતા હો, દિવસ સારો છે. આજે કોઈ મહત્વની મુલાકાત થાય અને જો એવું કોઈ પ્લાનિંગ થતું હોય તો મુલાકાત આજે કરી લેજો. હા, ભાગીદારીથી, કોન્ટ્રાક્ટથી એવી રીતે જો કામ કરતા હશો તો મતભેદ રહેવાની શક્યતા છે. જી. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ, કૌટુંબિક કાર્ય સફળ થાય તેવો દિવસ, એટલે કુટુંબ સાથે આજે એક્ટિવિટી વધે તેવું બની શકે તેમ છે. થોડી માનસિક અકળામણ રહેશે, માટે થોડુંક શાંતિથી, ધીરજથી નિર્ણય લેજો અને આગળ વધજો. આજે પ્રવાસ સફળ જવા રહ્યો છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે ધીરજના ફળ મીઠા છે. એટલે ઉતાવળ કરશો નહીં, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જે મળે સંતોષથી સ્વીકારી લેજો. આરોગ્ય અંગે થોડી ચિંતા રહી શકે તેમ છે અને ભાગીદારથી પણ મતભેદ રહેવાની સંભાવના છે, માટે એ વાત સંભાળજો. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. લાભની તક મળે, ઝડપી લેજો. કોઈને ઓફર મળતી હોય, કંઈક નવી પ્રપોઝલ મળતી હોય, કંઈ હોય તો એ સ્વીકારજો. આજે દિવસ અનુકૂળતા આપી રહ્યો છે. આજે કાર્ય સફળતા મળે તેવો દિવસ છે અને મનના ઓરતા પૂર્ણ થાય, એટલે તમે કોઈ ગોલ, ધ્યેય, કોઈ પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો તો તે પૂરા થવાની શક્યતા છે. જી. આપણી સાથે આગળ દર્શક મિત્ર ભાવેશભાઈ જોડે ગયા છે. ભાવેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 19/9/77. જી. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 12:45. જન્મ સ્થળ જણાવો. કલોલ. પ્રશ્ન જણાવો આપનો. સાહેબ, મારે પોતાનું મકાન લેવું છે અને શાકભાજીનો પોતાનો ધંધો મારે કરવો છે, પણ મારે આમ હિંમત થતી નથી અને આમ કે અત્યારે હું ધંધો કરું તો આગળ કેવું રહેશે મારા ભવિષ્યમાં? સારું. મકાન વિશે કેવું છે? હા, ચાલો, બંને પ્રશ્નોનો તમારો જવાબ આપી દઈએ. કુંડળી જોઈએ, જે વિગત આપી છે અનુસાર આવે છે. જે તમારી રાશિ છે વૃશ્ચિક રાશિ આવે છે, લગ્ન પણ વૃશ્ચિક છે. વૃશ્ચિક રાશિ માટે ખાસ એક સલાહ છે કે કોઈ સ્ટેપ ઉતાવળે ન લેતા. મહેનત કરવાની તૈયારી હોય તો તમે તમારું કાર્ય શરૂ કરી શકો છો, કારણ કે શનિ મહારાજની સ્થિતિ છે એ નાની પનોતી આપી રહ્યા છે. જો કે હા, હવે માર્ચ મહિનામાં નાની પનોતી પૂરી થવાની છે, પણ મહેનતનું ફળ આપવાના જ છે. એટલે શનિના ઉપાય કરવા જરૂરી છે, ખાસ એ ધ્યાન રાખજો. બીજું કે આપણી કુંડીમાં લાભસ્થાનમાં રાહુ અને સૂર્યનો ગ્રહણ દોષ છે. જ્યારે સૂર્ય પ્રતાડિત થતો હોય ત્યારે તમને આત્મવિશ્વાસનો ભાવ આપે છે, ડિસિશન્સ લેવામાં ક્યારેક તકલીફ આવે છે, નિર્ણય લેવામાં. એટલે ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા સૌથી પહેલાં તમે આ ઉપાય કરાવો ગ્રહણ દોષનો, ખાસ પદ્ધતિ, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ત્યારબાદ આપ પોતાનો ધંધો કરવાનો તો કરી શકો છો. ઘર બાબતે વાત કરીએ તો હા, યોગ ચાલુ છે, પ્રયત્ન કરો, પણ થોડુંક ચેક કરીને આગળ વધજો. શનિ મહારાજની સ્થિતિ છે તમારા ઘરના જે સ્થાન છે તેમાંથી, એટલે એ સૂચવે છે કે ક્યાંક ચેક કર્યા વગર આગળ વધતા નહીં. અને ખાસ હું આપણે અને સર્વ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, કહું છું કે ઘર બાબતે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો હોય, વાસ્તુ સૌથી પહેલાં યાદ કરજો કે ચેક કરાવો કે વાસ્તુ પ્રમાણે ઘર છે કે નહીં. અને જો ઘર લેવાઈ ગયું અથવા ગમી ગયું હોય તો વાસ્તુ દોષનું પહેલાં નિવારણ કરાવો, ત્યારબાદ જ આગળ વધવાની સલાહ છે. જી. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, સમસ્યામાંથી ઘેરાયેલા હશો તો બહાર નીકળવાનો જ માર્ગ મળી શકે એવું છે. લાભ અટકતો હશે તો પ્રાપ્ત થશે અને જે સ્નેહી સાથે મિલન મુલાકાતના પણ યોગો બની રહ્યા છે. હવે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર છે ન અને ય. આપણા મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા વધારજો, એ જ તમારા માટે આજે અગત્યનો સંદેશ છે. પ્રતિકૂળતા કોઈ જે પણ ચાલતી હશે નાની મોટી, એમાંથી આજે બહાર આવી શકશો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. મહત્વના કામકાજ માટે અનુકૂળતા સર્જાય તેવો દિવસ છે. લાભદાયી તક પણ સર્જાય તેવું બને. હા,
કૌટુંબિક બાબતે કોઈ કાર્ય હશે તો સફળતા તો છે, પણ વિલંબ થવાની પણ સંભાવના છે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા છે, માટે જે તમારી રિઝલ્ટ છે એ પ્રમાણે તમારા એફર્ટ્સ જરૂરી છે. હા, ધીરજ ધરવી પડશે. ગૃહ જીવનના કામમાં પ્રગતિ છે અને પ્રવાસનું કંઈક પ્લાનિંગ થાય તો એ ફળદાયી રહેવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, સમય સાનુકૂળ થતો જણાય તેવો દિવસ છે. પ્રવાસ પર્યટન ફરશે, પણ ઘરેલું મામલામાં ધ્યાન રાખજો. ગેરસમજ ઊભી થાય તેવું બની શકે અને ખર્ચાના પ્રસંગો પણ ક્યાંક દેખાઈ રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે મનનો બોજ હળવો થશે. આજે રિલેક્સ ફીલ કરશો કે ભાઈ બધું પરસ વ્યવસ્થિત થઈ રહ્યું છે. આજે કોઈ લાભદાયી તક મળે અને મળે તો સ્વીકારી લેજો, અને પ્રયત્નો પણ આપના સફળ થતા જણાઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.